એક વખતની વાત છે કે એક ખેડૂતના ઘરમાં એક ઘોડો હતો. ખેડૂતને ઘોડા પ્રત્યે ઘણો જ પ્રેમ હતો. તે તેની સંપૂર્ણ રીતે સેવા કરતો. એક દિવસ ઘોડો બાગમાં ચાલતા ચાલતા કૂવામાં પડી ગયો. ખેડૂતે અને ગામ લોકોએ ઘણો પ્રયત્ન કર્યો, પરંતુ ઘોડાને બહાર કાઢી શક્યા નહીં. તો ખેડૂતે નક્કી કર્યું કે ઘોડો બહુ જૂનો છે અને કૂવો પણ ભરી દેવાનો છે, તેથી ઘોડાને ત્યાં જ દફનાવી દેવું જોઈએ. તેથી તેમણે ખાડામાં માટી નાખવાનું શરૂ કર્યું. પ્રથમ તો તે ડરી ગયો, પણ પછી તેને એક ઉકેલ મળ્યો. ખાડામાં પડતી માટીને તે ધ્રુજતો અને નીચે પડતી માટી પર ચડી જતો. આ રીતે માટી આવે તેટલી તે ચડીને ઉપર આવતું રહ્યો. અંતે ઘણા પ્રયાસો પછી ઘોડો મજૂરો દ્વારા નાખવામાં આવેલી માટી પર ચડીને બહાર આવી ગયો. તો મિત્રો, આ વાર્તા પરથી એ બોધ મળે છે કે ક્યારે જીવનમાં મુશ્કેલીઓ આવે પણ એ મુશ્કેલીઓનો સામનો કરવાનું નક્કી કરવું પડે, તો જ તમે મુશ્કેલીઓથી બહાર આવી શકશો. તો મિત્રો, વિડીયો સારું લાગે તો લાઈક કરજો, અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. મળીશું બીજા વિડીયોમાં. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.